પટનાની એ નાનકડી જગ્યા જ્યાં દેશના ખૂણે ખૂણેથી ગરીબ છોકરાઓ આંખોમાં સરકારી નોકરીના સપના લઈને આવે છે. એક એવી જગ્યા કે જેને સ્ટુડન્ટ પોતાનું હબ માને છે. પણ 2 જૂન 2026ના રોજ કંઈક એવું બન્યું કે જેને બધાને ચોંકાવી દીધા. અચાનક 10-20 માણસોનું ટોળું આવે છે અને પટનાના ફેમસ ખાનસરના કોચિંગ સેન્ટર ઉપર પથ્થરમારો શરૂ કરી દે છે. ચારેય બાજુ દોડધામ શરૂ થઈ જાય છે. ઓફિસમાં તોડફોડ થઈ, હોર્ડિંગ્સ ફાડી નાખવામાં આવ્યા અને સિક્યુરિટી ગાર્ડને ગંભીર રીતે મારવામાં આવી. ત્યારબાદ વિસ્તારમાં ગોળીઓનો અવાજ પણ સંભળાયો. હુમલાનો ભોગ બનનાર ખાનસર કેવી રીતે આરોપી બન્યા? ખાનસર જેમના યુટ્યુબમાં 2.5 કરોડ કરતા વધુ સબસ્ક્રાઇબર છે, થોડા જ દિવસોમાં ગંભીર આરોપોનો સામનો કરવા લાગ્યા. તેમના વિરુદ્ધ અટેમ્પ્ટ ટુ મર્ડર અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો. જે વ્યક્તિ પર હુમલો થયો હતો તે જ વ્યક્તિ આરોપી કેમ બની ગયા? આ સમગ્ર ઘટના પાછળનું સત્ય શું છે? ખાનસરને પલવારમાં કેમ નિશાનો બનાવવામાં આવી રહ્યા? 5 જૂને ખાનસર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ. તે જ સપ્તાહ દરમિયાન તેમના કોચિંગમાં ફાયર સેફટી ઓડિટ કરવામાં આવી અને અનેક ખામીઓ ગણાવીને એક વીકમાં સુધારો કરવા નોટિસ આપવામાં આવી. આ પછી ગોદી મીડિયા અને અન્ય ટીવી ચેનલોએ ખાનસર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. જે મીડિયા કાલ સુધી ખાનસરને દેશના ફેવરિટ ટીચર બતાવતું હતું, તે જ ચેનલો રાતોરાત તેમને ફૈઝલ ખાન સાબિત કરવા પાછળ પડી ગયું. કહેવામાં આવી રહ્યું છે કે ખાનસર ફરાર છે. ઓપરેશન ખાનસર ચલાવવામાં આવી રહ્યું, એસઆઈટી દ્વારા છાપા મારવામાં આવી રહ્યું અને મળતાની સાથે જ ખાનસરની ધરપકડ કરવામાં આવશે. કેટલીક ચેનલો ખાનસરને માફિયા કહી રહી છે. કોઈ ચેનલો પર ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે કે આ કોચિંગ ખાનસરે બીજા પાસેથી ઝડપેલું છે. ઘણી ચેનલો ખાનસરના ગામમાંથી તેમના કાકાને લઈને આવે છે અને એમનું એવું કહેવાનું છે ખાનસરે जमीन पर कब्जो કર્યો છે અને એમની પાસે અરબો ખરબોની સંપત્તિ. इसकी जमानत नहीं होनी चाहिए. अरबों खरबों रुपए का इतने दिनों में इसने जमीनें खरीदी, मकान लिया, कहां से आया? બીજા ઇન્ટરવ્યુમાં એવું પણ હતું કે ખાનસરે શરૂઆતમાં એનું નામ अमित सिंह કહ્યું. इसने अमित सिंह बताया. हमको सनातन पसंद है या मैं सनातन को मानता हूं, उसके लिए 10-10 किलो राखी बंधवाने का नाटक करना. 2019માં ખાનસરે ખાન જીએસ રિસર્ચ સેન્ટર નામે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી. નાનકડા રૂમમાં કેમેરા અને બોર્ડ સાથે શરૂ કર્યું. સરળ ભાષામાં રમૂજ અને રસપ્રદ ઉદાહરણ આપીને અઘરા વિષયોને સહેલા બનાવીને વિદ્યાર્થીઓને સમજાવે છે. ધીરે ધીરે તેમની ચેનલ કરોડો વિદ્યાર્થી સુધી પહોંચી ગઈ. 7 વર્ષ પછી આજે એમનું ઇન્ફ્લુઅન્સ એટલું છે કે બધી મશીનરી એમની પાછળ લાગી છે. ખાનસર અન્ય સંસ્થાઓની તુલનામાં ખૂબ જ ઓછી ફીમાં શિક્ષણ આપે અને તાજેતરમાં એમને પટનામાં ખૂબ જ ઓછી ફીમાં સારવાર આપતી હોસ્પિટલ પણ શરૂ કરી. તો પ્રશ્ન એ છે કે 2 જૂનની રાતમાં એવું શું થયું કે પલવારમાં બધું બદલી ગયું? આનો જવાબ આપતા પહેલા એકવાર આ જુઓ. ખાનસરના જણાવ્યા મુજબ તેમના કોચિંગની બહાર 8 થી 10 રાઉન્ડ ગોળીબાર થયો. ખાનસરે આરોપ લગાવ્યો તેમના પ્રતિસ્પર્ધી, તેમના કોમ્પિટિટર કોચિંગ સંસ્થા જ્ઞાન બિંદુ જીએસ એકેડમી સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યો. પોલીસે શરૂઆતમાં કહ્યું કે સીસીટીવી અને તપાસમાં ગોળીબારના પુરાવા મળ્યા નથી. બીજા દિવસે એક વિડીયો સામે આવ્યો જેમાં ખાનસરના 2 સિક્યુરિટી ગાર્ડ હવામાં ફાયર કરતા જોવા મળે છે. બંને ગાર્ડોની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર ગાર્ડોએ પૂછપરછમાં કહ્યું કે ખાનસરે તેમને ફાયરિંગ કરવાનું કહ્યું હતું. જ્યારે ખાનસર કહે છે કે હુમલાખોરો દ્વારા પહેલેથી જ હિંસા થઈ રહી હતી અને ગાર્ડોએ માત્ર આત્મરક્ષામાં હવામાં ગોળી ચલાવી. ગાર્ડો પણ એવું કહી રહ્યા છે કે હુમલાખોરો સતત મારપીટ અને ધમકીઓ આપી રહ્યા હતા. આ સમગ્ર વિવાદની શરૂઆત 2 જૂનથી નહીં પરંતુ 3 મેના નીટ પરીક્ષાના વિવાદથી થઈ. પેપર લીક બાદ અનેક શિક્ષકોએ સરકાર અને એનટીએ સામે પ્રશ્નો ઉઠાવ્યા. તેમાં સૌથી વધુ અવાજ ખાનસરનો હતો. તેમણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વિશે જણાવ્યું કે તેના મા-બાપ ઘરેણા ગીરવી મૂકીને છોકરાઓને ભણાવે છે. આ બધા પછી મોદી સરકાર શું કરે છે? ઇન્ડિયન એરફોર્સ એરક્રાફ્ટ હવે પેપરને ટ્રાન્સપોર્ટ કરશે. ખાનસરે આ મુદ્દે પણ સવાલ કર્યો. એક ટીવી ડિબેટ દરમિયાન અંજના ઓમ કશ્યપ કેટલાક યુટ્યુબર શિક્ષકોને ટિપ્પણી કરે છે ત્યારે ઘણા શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો હતો અને ખાનસરે પણ ખુલ્લેઆમ વિરોધ કર્યો અને ત્યારબાદ માહોલ વધુ ગરમાયો. અહીં ખાનસર અંજના ઓમ કશ્યપને દલાલ કહે છે અને તેમના પર ફેક ન્યૂઝ
ફેલાવવાનો આરોપ નાખે છે. આ બધી ડેટને ધ્યાનથી જોતા શું લાગે છે? ખાન સર અને મીડિયા વચ્ચે વિવાદ. 2 જૂને કોચિંગ સેન્ટર પર હુમલો થાય છે. 5 જૂને FIR નોંધાઈ છે. તે જ અઠવાડિયે ફાયર સેફટી નોટિસ આવે છે. 7 જૂન અંજના ઓમ કશ્યપ 2 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરે છે. આ તમામ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે.